વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે એક ગુજરાતી સ્ટોરીને અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે એ વાક્યોમાં આવતા ગ્રામરના નિયમો પણ શીખીશું અને નવા નવા શબ્દો પણ શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા જો અહીંયા એક વાક્ય આપેલું છે, ગઈ સાંજે હું હોલમાં બેઠી હતી ત્યારે। તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે અને અહીંયા જુઓ ગઈ સાંજે વાક્ય વિશે વધારાની માહિતી છે। ત્યારબાદ આગળનું વાક્ય વાંચો, ત્યારે મેં જોયું। તો અહીંયા જુઓ, અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે કે મારા બે બાળકો સંપૂર્ણપણે તેમના ફોનમાં ડૂબેલા હતા। તો અહીંયા જુઓ, અહીંયા ત્રીજું ઉપવાક્ય પૂરું થાય છે। તો જુઓ, કોઈ પણ મોટું વાક્ય હોય ને તો મૂંઝાવાનું નહીં, શું કરવાનું, એને ઉપવાક્યમાં ડિવાઈડ કરી દેવાનું, એટલે કે નાના નાના વાક્યોમાં વહેંચી દેવાનું। એ તમને ખબર પડવી જોઈએ અને વાક્ય વાંચશો ને એટલે જોઈને જ તમને ખબર પડી જશે કે ક્યાં ઉપવાક્ય પૂરું થાય છે। તો જુઓ, સૌથી પહેલાં આપણે આ ગઈ સાંજે જે વાક્ય વિશે વધારાની માહિતી આપેલી છે એને લખીશું। તો શું મૂકીશું? લાસ્ટ ઇવનિંગ। હવે આગળનું વાક્ય વાંચો, હું હોલમાં બેઠી હતી। તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે। તો સૌથી પહેલાં આપણે આને બનાવીશું। આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, પરંતુ કેવું વાક્ય? V3 સ્પેશિયલ વાળું, બરાબર। અને અહીંયા જુઓ, તમને V3 સ્પેશિયલ એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો વિશેષ ઉપયોગ ન ખબર હોય ને તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જજો, ત્યાં તમારે બેઝિક ઇંગ્લિશમાં જવાનું અને ત્યાં તમને આ V3 સ્પેશિયલ વાળો વિડીયો જોવા મળશે અને ત્યાંથી તમે આ શીખી શકશો। તો જુઓ, આ વાક્યને સિમ્પલ સેન્ટેન્સ કેમ કહેવાય? પહેલાં તો જુઓ, સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ વિશે ફક્ત શું મળતું હોય? વધારાની માહિતી। સબ્જેક્ટ કોઈ પણ પ્રકારનું કામ કરતો ન હોય। તો અહીંયા જુઓ, હું હોલમાં બેઠી હતી। તો જુઓ, અહીંયા ક્રિયાપદ આપેલું છે, બરાબર, ભલે આપેલું હોય, પરંતુ જુઓ તો આ હું જે સબ્જેક્ટ આપેલું છે એ આ કામ કરે છે? ફક્ત બેઠેલી છે, બરાબર। કેવી હતી? બેઠી હતી। વધારાની માહિતી મળે છે કોના વિશે? સબ્જેક્ટ વિશે। પરંતુ જુઓ, આ વાક્યમાં એમ આપેલું હોત ને કે હું હોલમાં બેસી રહી હતી તો પાછું કાર્ડનું થઈ જાત, પરંતુ અહીંયા તો એવું કંઈ આપેલું નથી। તો આ બાબત મેં તમને V3 સ્પેશિયલમાં સમજાવી જ હતી ફૂલ ડિટેલમાં, બરાબર। તો હવે આપણે વાક્ય બનાવીશું, હું હોલમાં બેઠી હતી, કેવી રીતે? V3 સ્પેશિયલ પ્રમાણે, બરાબર, સિમ્પલ સેન્ટેન્સની જેમ। તો ત્યારે માટે સૌથી પહેલાં હું શું મૂકીશ? એઝ મૂકીશ। એઝ એટલે શું થાય? જ્યારે ત્યારે, બરાબર। વેન એટલે પણ જ્યારે ત્યારે થાય। એઝ અને વેનમાં ડિફરન્સ શું? તો એઝનો ઉપયોગ ત્યારે થાય કે એકસાથે બંને ક્રિયા કેવી હોય? ચાલુ હોય। પરંતુ વેનનો ઉપયોગ ત્યારે થાય જ્યારે એક ઘટના બની રહી હતી ત્યારે બીજી ઘટના ઓલરેડી બની ગઈ, એવું દર્શાવવા માટે। પરંતુ અહીંયા તો બંને ક્રિયાઓ ચાલુ છે। તો અહીંયા હું સૌથી પહેલાં હું મૂકીશ સબ્જેક્ટ। સબ્જેક્ટ કોણ છે? હું, એટલે કે આઈ મૂકીશ। ત્યારબાદ આપણે શું મૂકીશું? હતી। હતી માટે આપણે વોઝ મૂકીશું અને ત્યારબાદ શું મૂકવું પડે? ક્રિયાપદનું ત્રીજું રૂપ। તો અહીંયા ક્રિયાપદ શું આપેલું છે? બેઠી હતી, એટલે કે બેસવું, બરાબર। બેસવુંનું અંગ્રેજી શું થાય? સીટ થાય અને એના ત્રણેય રૂપ શું થાય? સીટ, સેટ, સેટ, બરાબર। V2 અને V3 તો સેમ જ રહેશે। તો જુઓ, અહીંયા આપણે સેટ નહીં મૂકીએ। શા માટે? કારણ કે આ વાક્ય કેવું હતું? એક્સેપ્શન, એટલે કે અપવાદ હતું। તો આને આપણે કેવી રીતે બનાવતા હતા? ING વાળું રૂપ મૂકીને, બરાબર। કારણ કે આને અપવાદમાં આપણે ગણીશું। જો તમને ખબર ન હોય અથવા તો કન્ફ્યુઝ થતું હોય તો તમે એ વિડીયો જોઈ લેજો। એ વિડીયોમાં મેં તમને ડિટેલમાં શીખવાડ્યું છે કે અહીંયા સિટિંગ શા માટે આવે, બરાબર। તો જુઓ, આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, એઝ આઈ વોઝ સિટિંગ। ત્યારબાદ જુઓ, ત્યારે, ત્યારે માટે હું અહીંયા શું કરીશ? કોમા કરીશ। ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, મેં જોયું। કેવો કાર્ડ છે? સાદો ભૂતકાળ, કેમ કે યુ લાગીને આવેલું છે। તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? મેં, એટલે કે આઈ થશે। ખાસ સમજજો, મેં સમજીને માય નહીં મૂકતા, બરાબર, આઈ આવશે તો આઈ મૂકીશું। ત્યારબાદ શું આવશે? જોયું। તો જોયું એના માટે સી પણ થાય, પરંતુ અહીંયા હું શું કરીશ? નોટિસ, કારણ કે આપણે ગુજરાતી ટુ અંગ્રેજી ટ્રાન્સલેશન કરીએ એટલે આપણે યોગ્ય રીતે કરવાનું, બરાબર। શબ્દનું શબ્દ ક્યારેક ન થાય, તમે શો મૂકો તો ખોટું ન પડે, પરંતુ અહીંયા હું શું મૂકીશ? નોટિસ્ડ। ઈડી વાળું રૂપ મૂકીશ, નોટિસ્ડ। ત્યારબાદ કે, તો કે માટે હું શું મૂકીશ? ધેટ મૂકીશ। તો અહીંયા જો આપણે બે ઉપવાક્ય બનાવી દીધા, બરાબર। હવે ત્યારબાદ આપણે આગળનું ઉપવાક્ય જોઈએ। આગળનું ઉપવાક્ય વાંચો, મારા બે બાળકો સંપૂર્ણપણે તેમના ફોનમાં ડૂબેલા હતા। સૌથી પહેલાં તો જુઓ, વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ। કેમ? તો અહીંયા જુઓ, ડૂબેલા હતા, ભલે ક્રિયાપદ આપેલું છે, બરાબર, V3 ક્રિયાપદ આપેલું છે, પરંતુ જુઓ, બાળકો કેવા હતા? ડૂબેલા, મતલબ ફોનમાં તલ્લીન થઈ ગયેલા, એમનું ધ્યાન શેમાં હોય? ફોનમાં, એટલે કે ફોનમાં તલ્લીન થયેલા હતા। તો અહીંયા જુઓ, આ ક્રિયાપદ આપેલું છે। આ જે સબ્જેક્ટ જુઓ તો મારા બે બાળકો કેવા હતા? ફોનમાં ડૂબેલા હતા, ફોનમાં વ્યસ્ત હતા। ફોનમાં વ્યસ્ત થઈ રહ્યા હતા એમ આપેલું નથી, અથવા તો શું કીધું નથી? ફોનમાં વ્યસ્ત થયા હતા એવું પણ આપેલું નથી। શું આપેલું છે? ડૂબેલા। ડૂબેલા એટલે કે તલ્લીન થયેલા, કેવા હતા? તલ્લીન થયેલા, એમ નથી કીધું
કે તલ્લીન થઈ ગયા હતા. જો એમ કીધું હતું કે તલ્લીન થયા હતા તો પાછું કાળનું વાક્ય થઈ જાય, પરંતુ અહીંયા કેવું આપેલું છે? થયેલા, ડૂબેલા, બરાબર. એનો અર્થ શું થાય? તલ્લીન થયેલા. તો શું મળે છે? સબ્જેક્ટ વિશે વધારાની માહિતી કેવી રીતે? કારણ કે પ્રશ્ન પૂછો, મારા 2 બાળકો કેવા હતા? તેમના ફોનમાં ડૂબેલા હતા, તલ્લીન થયેલા હતા. તો આવી રીતે તમે પ્રશ્ન પૂછશો ને એટલે તમને ખબર પડશે. તો આ વાક્ય પણ કેવું છે? V3 સ્પેશિયલ ઉપયોગવાળું. હવે જુઓ, તમને આ જો V3નો સ્પેશિયલ ઉપયોગ ન ખબર હોય ને તો આ બધા વાક્યમાં તમને કન્ફ્યુઝ થાય કે વાક્ય કેવી રીતે બને. કારણ કે અહીંયા તમે જોજો, પેસિવ જેવું જ સ્ટ્રક્ચર બનશે, પરંતુ પેસિવ વોઇસનું વાક્ય નથી. તો કેવી રીતે બનાવીશું? સબ્જેક્ટ કોણ છે? મારા 2 બાળકો, એટલે માય 2 કિડ્સ મૂકીશું આપણે, બરાબર. માય 2 કિડ્સ મૂકો અથવા તો ચિલ્ડ્રન મૂકો. ત્યારબાદ આપણે શું મૂકીશું? હતા. તો હતા માટે શું મૂકીશું? વોઝ અથવા તો વર આવે, બરાબર. અહીંયા સબ્જેક્ટ કેવો છે? બહુવચન છે, એટલા માટે આપણે અહીંયા વર મૂકીશું. માય 2 કિડ્સ વર કેવા હતા? કે સંપૂર્ણપણે. તો કમ્પ્લીટલી મૂકીશું, કારણ કે વધારાની માહિતી છે એટલા માટે. હવે ડૂબેલા, એનું અંગ્રેજી શું થાય? ડૂબેલા મતલબ ડૂબવું, પાણીમાં ડૂબવું એ નહીં, કોઈ બાબતમાં મશગુલ થઈ જવું, તલ્લીન થઈ જવું. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? ડૂબેલા, એટલે કે તલ્લીન થવું, બરાબર. તલ્લીન થયેલા. તો એનું અંગ્રેજી શું થાય? ઇમર્જ થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? ઇમર્જનું ત્રીજું રૂપ. ઇમર્જ એટલે શું થાય? તલ્લીન થવું, બરાબર. પરંતુ અહીંયા આપણે ઈડી લગાડીશું. તો અહીંયા જો આપણે શું ક્રિયાપદ મૂક્યું? ઇમર્જડ. અહીંયા જો ઈડી લગાડીનું છે ને એટલે કયું રૂપ થઈ ગયું? ત્રીજું રૂપ થઈ ગયું. શેમાં ઇમર્જડ થયેલા હતા? તેમના ફોનમાં, એટલે કે ઇન ધેર ફોન. શેમાં તલ્લીન થયેલા હતા? તેમના ફોનમાં, એટલે કે ઇન ધેર ફોન્સ. કારણ કે બહુવચન છે તો અહીંયા આપણે બહુવચન મૂકીશું, અને માં માટે આપણે અહીંયા ઇન મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું, વાંચો તો. લાસ્ટ ઇવનિંગ એઝ આઈ વોઝ સિટિંગ આઈ નોટિસ ધેટ માય 2 કિડ્સ વર કમ્પ્લીટલી ઇમર્સ્ડ ઇન ધેર ફોન્સ. એકદમ ઇઝી છે, બરાબર. એકવારમાં ખબર ન પડે તો 2 વાર જોજો. અને જો તમને કંઈ ન આવડતું હોય તો આપણી એપ્લિકેશન ઉપર જજો, ત્યાં તમે બેઝિક ઇંગ્લિશ, ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ અને એડવાન્સ ઇંગ્લિશ શીખી શકશો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીએ. આગળનું વાક્ય જુઓ, તેમનું રાત્રિ ભોજન ઠંડુ થઈ ગયું હતું. તો અહીંયા જુઓ, અહીંયા એક વાક્ય પૂરું થાય છે, અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમને ઉપર પણ ન જોયું. તો અહીંયા જુઓ, અનેથી જોડાયેલું છે બીજું વાક્ય, મેં તેમને બોલાવ્યા. અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે, ત્યારે તેમને ઉપર પણ ન જોયું. અહીંયા ત્રીજું વાક્ય પૂરું થાય છે. તો જો આ વાક્ય કેવું છે, એટલે કે કોમ્પ્લેક્સ છે કે પછી કમ્પાઉન્ડ છે, એ શીખવાની જરૂર નથી, બરાબર. જો તમને ખબર પડી જાય કે અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, ત્યારબાદ તમારા માટે એકદમ ઇઝી બની જાય કે વાક્ય કેવી રીતે બનાવવું. તો સૌથી પહેલાં આપણે આ નાના ઉપવાક્યને બનાવીશું. તેમનું રાત્રિ ભોજન ઠંડુ થઈ ગયું હતું. તો અહીંયા જુઓ, ક્રિયાપદ આપેલું છે કે નહીં? આપેલું છે, બરાબર. ઠંડુ થવું એટલે કે બનવું. એટલે કે આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને અહીંયા જો ક્રિયાપદને શું લાગીને આવેલું છે? થઈ ગયું, યુ લાગેલું છે, સાથે હતું પણ આપેલું છે. એટલે કયો કાળ થશે? પૂર્ણ ભૂતકાળ. સબ્જેક્ટ કોણ થશે? કોણ છે જે ઠંડુ થઈ ગયું હતું? તેમનું રાત્રિ ભોજન. તો આપણું સબ્જેક્ટ કોણ થશે? ધેર ડિનર. તો આપણે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકીશું, તેમનું રાત્રિ ભોજન, એટલે શું થાય? ધેર ડિનર. ત્યારબાદ આપણે શું મૂકીશું? પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એટલા માટે હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. અહીંયા જુઓ, ઠંડુ થઈ ગયું. થઈ ગયું એટલે શું? બની જવું, બરાબર. તો અહીંયા હું શું મૂકીશ? હેડ બીકમ. કેવું? ઠંડુ, એટલે કે કોલ્ડ. તો અહીંયા જુઓ, એક વાક્ય બનીને રેડી થઈ ગયું. ધેર ડિનર હેડ બીકમ કોલ્ડ. અને ત્યારબાદ અનેથી જોડાયેલું છે, આપણે એન્ડ મૂકીશું. મેં તેમને બોલાવ્યા. તો અહીંયા જુઓ, ત્યારે આપેલું છે, મેં તેમને બોલાવ્યા ત્યારે તેમને ઉપર પણ ન જોયું. તો જુઓ, આ ઘટના બની રહી હતી ત્યારે આ ઘટના ઓલરેડી થઈ ગઈ હતી. તો અહીંયા આપણે શું મૂકીશું? વેન મૂકીશું, વેન. અને ત્યારબાદ આપણે આ બીજા ઉપવાક્યને બનાવીશું. કેવું વાક્ય છે? બોલાવ્યા. કાળનું વાક્ય છે, કારણ કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે. કયો કાળ છે? સાદો ભૂતકાળ, બરાબર. હવે તમને ખબર પડી ગઈ હશે. જો કાર્ડ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ઉપર જવાનું, ઇન્ટરમીડિયેટ કોર્સમાં જજો, ત્યાં તમને કાર્ડ શીખવા મળશે. વેન. અને સબ્જેક્ટ કોણ છે? મેં તેમને બોલાવ્યા, એટલે શું મૂકીશું? આઈ. મેં સમજીને માય નહીં મૂકતા, આઈ કોલ્ડ. બોલાવ્યા એટલે શું થાય? કોલ થાય. તો અહીંયા આપણે બીજું રૂપ મૂકીશું, કોલ્ડ. કોને? તેમને. તો અહીંયા શું મૂકીશ? ધેમ. ત્યારબાદ જુઓ, ત્યારે. તો ત્યારે માટે આપણે શું કરવાનું? ફક્ત કોમા કરવાના, અને વેનથી વાક્ય જોડો એટલે જ્યારે ત્યારે થઈ જાય, બરાબર. ત્યારબાદ આગળનું ઉપવાક્ય જુઓ, તેમણે ઉપર પણ ન જોયું, એટલે કે મારી સામું પણ ન જોયું. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ છે? તેમણે, એટલે કે તેમના બાળકોની વાત થાય છે તો આપણે તે મૂકીશું. અને જુઓ, કયો કાળ છે? ન જોયું. ક્રિયાપદને યુ લાગીને આવેલું છે અને ન પણ આપેલો છે, એટલે કે સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે. જે તમને આવડતું જ હશે, ન આવડતું હોય તો શીખી લેજો. તો કેવી રીતે બનશે? ડીડ નોટથી બનશે. ધે ડીડ નોટ ઇવન. અહીંયા જુઓ, પણ આપેલું છે એટલે હું શું મૂકીશ? ઇવન. હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બની વચ્ચે ઇવન મૂકવાનું. તે ડીડ નોટ ઇવન લુક અપ. અહીંયા જુઓ,
હવે જુઓ ડીડ આવી ગયું છે તો આ ક્રિયાપદ આવે એ બીજું રૂપ નહીં મૂકવાનું, મૂળ રૂપ જ મૂકવાનું, એ તમને ખબર જ હશે. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. Their dinner had become cold and when I called them they did not even look up. Did not નું કોન્ટ્રાક્શન શું થાય? Didn't પણ થાય. ત્યારબાદ આગળનું વાક્ય, મેં નિશાસો નાખ્યો અને કહ્યું આ રીતે નહીં ચાલે. તો અહીંયા જુઓ અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે અને કહ્યું અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે અને ત્રીજું ઉપવાક્ય છે. બરાબર, વાક્ય કેવું છે એનાથી આપણને કંઈ મતલબ નથી, તોય ફક્ત તમારી ઇન્ફોર્મેશન માટે અહીંયા જો વાક્ય શેનાથી જોડાયેલું છે? આનેથી જોડાયેલું છે. એટલે કેવું વાક્ય હોય? કમ્પાઉન્ડ સેન્ટેન્સ જ હોય, જે મેં તમને શીખવાડી દીધેલું છે. તો સૌથી પહેલાં આપણે આટલું વાક્ય બનાવીએ. જો મેં નિશાસો નાખ્યો, ક્રિયાપદને યો લાગીને આવેલું છે. કયો કાળ થશે? સાદો ભૂતકાળ થશે. સબ્જેક્ટ કોણ છે? આઈ, તો હું શું મૂકીશ? આઈ. નિશાસો નાખો એનું અંગ્રેજી શું થાય ને એ તમને આવડવું જોઈએ. શું થાય? સાઈ. બરાબર, પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકવાનું છે? ભૂતકાળનું, એટલે ઈડી લગાડીશું. તો કેવી રીતે બનશે? સાઈડ. બરાબર, સાઈડ જેમ જ વંચાય, પરંતુ અહીંયા જીએચ લાગશે. એસઆઈડી, ઈ સાઈડ નહીં, એસઆઈજીએચ ઈડી, ઈ સાઈડ. આઈ સાઈડ, મેં નિશાસો નાખ્યો. એન્ડ સેડ એટલે કહ્યું, એનથી જોડાયેલું છે, પછી સબ્જેક્ટ મૂકવાની કોઈ જરૂર નહીં. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, આ રીતે નહીં ચાલે. ટૂંકમાં આપણે આવી રીતે બોલતા હોય, પરંતુ આખા વાક્યનો અર્થ શું થાય? આ આવી રીતે આગળ ચાલી શકશે નહીં. આવું આખું વાક્ય બને, પરંતુ આપણે બોલવામાં તો શેનો ઉપયોગ કરતા હોય? આવી રીતના ઉપયોગ કરતા હોય. તો જુઓ સબ્જેક્ટ શું થશે? આ થશે, તો એટલા માટે અહીંયા હું ધીસ મૂકીશ. અને જુઓ ચાલી શકશે નહીં, તો એના માટે તો એક ફ્રેઝ આપેલો છે. શું આપેલો છે? કેન નોટ ગો. તો અહીંયા આપણે શું મૂકીશ? કેન નોટ ગો. કારણ કે જુઓ શકશે નહીં, ભલે અહીંયા એવા શબ્દો ન આપેલા હોય, શકશે નહીં, પરંતુ આનો અર્થ શું થાય? આવો થાય. વાક્ય બનાવીએ એટલે આવું ગુજરાતી થાય. પરંતુ અહીંયા તો આપણે બોલવામાં જે રીતના ઉપયોગ કરતા હોય એવી રીતે કરવાનું. તો એવી રીતે જ આપણે ટ્રાન્સલેટ કરવાનું છે, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ નહીં કરવાનું, સમજી વિચારીને કરવાનું. તો આપણે ધીસ મૂકીશું, કેન નોટ. ત્યારબાદ શું? ગો ઓન. આ એક ફ્રેઝ છે, આ તો આપણે યાદ રાખવાનું, કેન નોટ ગો ઓન. આ આવી રીતે નહીં ચાલે, આ આવી રીતે આગળ ચાલી શકશે નહીં. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ સાઈડ એન્ડ સેડ ધીસ કેન નોટ ગો ઓન. અને ત્યારબાદ આગળનું વાક્ય જો, મારા પતિએ સહમત થાય તેમ માથું હલાવ્યું. તો હવે જુઓ સહમતિ સાથે માથું હલાવવું એના માટે એક જ શબ્દ છે, એટલે કે એક જ ક્રિયાપદ આપેલું છે અંગ્રેજીમાં. બરાબર, શું થાય? નોડ. અને નોડના ત્રણ રૂપ શું થાય? નોડ, નોડેડ, નોડેડ. બંને સેમ રહેશે. તો જુઓ આ સહમતિ સાથે માથું હલાવ્યું એના માટે આપણે અંગ્રેજીમાં એક જ શબ્દ મૂકશું. તો જુઓ અંગ્રેજીમાં ક્યારેક ક્યારેક આવું પણ આવશે, તો આપણે શું કરવાનું? સમજી વિચારીને ક્રિયાપદ યાદ રાખવાના. તો જુઓ વાક્ય કેવું છે? મારા પતિએ સહમત થાય તેમ માથું હલાવ્યું, એટલે કે કાળનું વાક્ય છે, કંઈક કામ થયું. બરાબર, ક્રિયાપદને શું લાગીને આવેલું છે? યુ. કયો કાળ થાય? સાદો ભૂતકાળ. હવે તમને આવડી ગયું હશે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું? માય હસબન્ડ. તો જો આપણે સબ્જેક્ટ મૂકી લીધો, ત્યારબાદ શું મૂકવાનું? ક્રિયાપદ. સહમત થાય તેમ માથું હલાવ્યું એના માટે એક જ ક્રિયાપદ છે. શું? નોડ. અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? ભૂતકાળનું, એટલે હું શું મૂકીશ? નોડેડ. તો જો આ નાનું વાક્ય બનીને રેડી થઈ ગયું. માય હસબન્ડ નોડેડ. આનું અંગ્રેજી આટલું જ થશે, પરંતુ આનું ગુજરાતી આટલું બધું થશે. તો અંગ્રેજી અને ગુજરાતીમાં આ જ ડિફરન્સ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તેમણે કહ્યું. તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે. આપણે કડક ડિજિટલ સીમાઓ નક્કી કરવાની જરૂર છે. તો અહીંયા જો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. બાળકો આ એપ્સના બહુ આદી થઈ રહ્યા છે, એટલે કે તેમને આદત પડી રહી છે. બરાબર, તો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. અને જો એકબીજા ઉપર ડિપેન્ડ કરતા નથી. તો સૌથી પહેલાં આપણે આને મૂકીશું, તેમણે કહ્યું, એટલે કે હી સેડ. અને હવે જો આ પાછળનું વાક્ય છે એ જુઓ કોમામાં જ આપેલું છે, એટલે કે જે કાળ હોય એ જ કાળ રાખવાનો, આપણે બદલાવાનો નહીં. કારણ કે અહીંયા જો કોમા આપેલું હોય એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ ન લાગુ પડે. તો અહીંયા આપણે પણ કોમા કરીશું. અને ત્યારબાદ આગળનું વાક્ય જો અહીંયા શું આપેલું છે? આપણે. અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે? જરૂર છે, એટલે શું થાય? નીડ થાય. તો અહીંયા જો વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. અને શેની જરૂર છે? સીમાઓ નક્કી કરવાની. તો આપણે સૌથી પહેલાં શું મૂકીશું? સબ્જેક્ટ. કાળનું વાક્ય છે એટલા માટે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. બરાબર, જરૂર છે. તો સૌથી પહેલાં આપણે વી મૂકીશું સબ્જેક્ટ. ત્યારબાદ ક્રિયાપદ શું છે? નીડ. તો આપણે નીડ મૂકીશું. અને ત્યારબાદ જુઓ જરૂર છે. શેની જરૂર છે? સીમાઓ નક્કી કરવાની. તો જો નક્કી કરવું એ પણ ક્રિયાપદ છે. તો બીજું ક્રિયાપદ આપણે આવે એટલા માટે શું મૂકવું પડશે? ટુ. અને અહીંયા જુઓ સીમાઓ નક્કી કરવાની વાત થાય છે, કંઈ ડિસાઇડ કરવાની વાત નથી થતી. એટલા માટે અહીંયા આપણે ક્રિયાપદ શેનો ઉપયોગ કરીશું? સેટ. બરાબર, સેટ એટલે નક્કી કરવું, ગોઠવવું. વી નીડ ટુ સેટ એટલે કે નક્કી કરવાનું. શું નક્કી કરવાનું? કડક ડિજિટલ સીમાઓ. કડક એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? સ્ટ્રિક્ટ મૂકીશું. ખબર પડી ને અહીંયા સેટ કેમ આવ્યું? કારણ કે સીમાઓ નક્કી કરવાની વાત થાય છે એટલા માટે. તો જુઓ નીડ ટુ સેટ. સેટ એટલે નક્કી કરવું. શું? સ્ટ્રિક્ટ, કડક. બરાબર, ડિજિટલ સીમાઓ એટલે કે ડિજિટલ સીમાઓનું અંગ્રેજી શું થાય?
બાઉન્ડ્રીઝ. તો અહીંયા આપણે બાઉન્ડ્રીઝ મૂકીશું. તો અહીંયા જુઓ, અહીંયા બીજું વાક્ય આપણું પૂરું થઈ ગયું. વી નીડ ટુ સેટ સ્ટ્રિક્ટ ડિજિટલ બાઉન્ડ્રીઝ. ત્યારબાદ આગળનું વાક્ય જો, બાળકો આ એપ્સના બહુ આદી થઈ રહ્યા છે, એટલે કે તેમને આદત પડી રહી છે. અહીંયા જુઓ થઈ રહ્યા છે, કયો કાળ થશે? હવે તો આવડી જવું જોઈએ, બરાબર. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સબ્જેક્ટ કોણ છે? બાળકો. તો આપણે અહીંયા શું મૂકીશું? ચિલ્ડ્રન મૂકીએ અથવા તો કિડ્સ મૂકીએ. તો અહીંયા હું શું મૂકીશ? ચિલ્ડ્રન. ત્યારબાદ હવે ચાલુ કાળ હોય તો એટલા માટે આપણે શું કરવું પડશે? આર મૂકવું પડશે. બહુવચન સબ્જેક્ટ છે એટલા માટે. અને ત્યારબાદ શું મૂકવું પડશે? તો જુઓ, ખબર ન પડે તો પાછળથી શરૂઆત કરો. તો જુઓ, સબ્જેક્ટ મૂકી દીધો, હવે આપણે પાછળથી શરૂઆત કરવાની. આદિ થઈ રહ્યા છે. આદિ થઈ રહ્યા છે એટલે કે આદત હોય એવા બની રહ્યા છે. તો અહીંયા આપણે શું મૂકીશું? બીકમિંગ. ચિલ્ડ્રન આર બીકમિંગ. કેવા બની રહ્યા છે? આદિ એટલે કે એડિક્ટેડ. આદિ એટલે શું થશે? એડિક્ટેડ. તો અહીંયા હું શું મૂકીશ? ચિલ્ડ્રન આર બીકમિંગ. બહુ એટલે કે વેરી, કારણ કે વધારાની માહિતી છે. આદિ એટલે એડિક્ટેડ. ચિલ્ડ્રન આર બીકમિંગ વેરી એડિક્ટેડ. શેના? આ એપ્સના, એટલે કે ધીઝ એપ્સ. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. હી સેડ, તેમણે કહ્યું. ત્યારબાદ આપણે કોમામાં લખ્યું તો ડાયરેક્ટમાં રૂપાંતર કરવાની જરૂર નહીં પડે. વી નીડ ટુ સેટ સ્ટ્રિક્ટ ડિજિટલ બાઉન્ડરીઝ. ચિલ્ડ્રન આર બીકમિંગ વેરી એડિક્ટેડ ટુ ધીઝ એપ્સ. તો આગળનું વાક્ય વાંચો. એ રાત્રે અમે શાંતિથી બાળકો સાથે બેસીને વાત કરી. તો અહીંયા જો બાળકો સાથે બેઠા અને વાત કરી. તો આમાં પણ બે વાક્ય આપેલા છે. તો ભલે આવી રીતે લખેલું હોય, પરંતુ આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરવાનું એટલે આપણે બે વાક્ય બનાવવા પડે. કારણ કે જો બેસીને મતલબ શું થાય? અને. તો સૌથી પહેલા એ રાત્રે વાક્ય વિશે વધારાની માહિતી, ધેટ નાઇટ. અને ત્યારબાદ આગળનું વાક્ય બનાવીશું તો શું આપેલું છે? અમે શાંતિથી બાળકો સાથે બેઠા. એવી રીતના બનશે. કયો કાળ થશે? સાદો ભૂતકાળ થશે. સબ્જેક્ટ કોણ થશે? અમે, એટલે કે વી. અને બેઠા એનું આપણે અહીંયા બીજું રૂપ મૂકવું પડશે. સેટ. વી સેટ. ત્યારબાદ કેવી રીતે? શાંતિથી. તો ક્વાઇટલી. તો જો વી સેટ ક્વાઇટલી, અમે શાંતિથી બાળકો સાથે બેઠા, એટલે વિથ ધ ચિલ્ડ્રન. ધ કેમ? નિશ્ચિત, તેમના જ બાળકો, બરાબર. એટલા માટે નિશ્ચિતતા દર્શાવવા મૂક્યું હોય ચિલ્ડ્રન. એન્ડ અનેથી જોડાયેલું એટલે એન્ડ મૂકીશું. ટોક્ડ એટલે વાતો કરી. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધેટ નાઇટ વી સેટ ક્વાઇટલી વિથ ધ ચિલ્ડ્રન એન્ડ ટોક્ડ. અને તેમની સાથે વાત કરી. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અમે બધું જ પ્રતિબંધિત નથી કરી રહ્યા અથવા તો કરી રહ્યા નથી. કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય છે. સબ્જેક્ટ કોણ છે? અમે. તો આપણે કોમામાં આપેલું છે તો કોમામાં જ લખીશું. સબ્જેક્ટ કોણ છે? વી. તો વી મૂકીશું. ત્યારબાદ ચાલુ કાળ હોવાથી આપણે આર મૂકીશું એની સાથે. તો જો અહીંયા આપણે શું મૂક્યું? વી આર, કેમ કે ચાલુ કાળ છે એટલા માટે. અહીંયા જો નથી, નકારનું વાક્ય છે તો અહીંયા હું શું મૂકીશ? નોટ મૂકીશ. અને ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ આવશે. શું આપેલું છે? પ્રતિબંધિત કરવું. એનું અંગ્રેજી શું થાય? બેન થાય. પરંતુ અહીંયા આપણે કયું રૂપ મૂકીશું? આઈએનજી વાળું. વી આર નોટ બેનિંગ. શું નથી બંધ કરી રહ્યા? બધું, એટલે કે એવરીથિંગ. ત્યારબાદ જો મેં ધીમેથી કહ્યું, એટલે કે આઈ સેડ સોફ્ટલી. સોફ્ટલી મૂકો અથવા તો શું કહો? સ્લોલી. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, પણ આપણને એક સ્વસ્થ દિનચર્યાની જરૂર છે. તો જો જરૂર છે એટલે નીડથી બનશે. પણ એટલે બટ મૂકીશ. સબ્જેક્ટ કોણ છે? આપણને, એટલે કે વી મૂકીશું. જરૂર છે એટલા માટે નીડ મૂકીશ. વી નીડ. શેની જરૂર છે? એક સ્વસ્થ દિનચર્યાની. સ્વસ્થ એટલે શું થાય? હેલ્થી. દિનચર્યા એટલે શું થાય? રૂટીન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. બટ વી નીડ હેલ્થી રૂટીન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, ઓસ્ટ્રેલિયા પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. તો જો કયો કાળ છે? બનાવી રહ્યું છે. ચાલુ વર્તમાન કાળ છે. સબ્જેક્ટ કોણ છે? ઓસ્ટ્રેલિયા. તો આપણે શું મૂકીશું? ઓસ્ટ્રેલિયા. તો જુઓ મોટું વાક્ય છે તો આપણે સબ્જેક્ટ મૂકો. હવે શું કરશું? પાછળથી શરૂઆત કરીશું. બનાવી રહ્યું છે. શું? યોજના બનાવી રહ્યું છે. તો ચાલુ કાળ છે એટલા માટે આપણે એક હેલ્પિંગ વર્બ તરીકે છે ને મૂકવું પડશે? ઇઝને મૂકવું પડશે, કારણ કે ટુ બીનું રૂપ આવે ને વર્તમાન કાળમાં, એટલા માટે. અને સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ઇઝ આવશે. હવે મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? યોજના બનાવવી. યોજના બનાવી એટલે શું થાય? પ્લાન થાય. અહીંયા આપણે શું મૂકીશું? પ્લાનિંગ, કારણ કે ચાલુ કાળનું વાક્ય છે એટલા માટે. ત્યારબાદ જો આપણે શું મૂકીશું? મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? યોજના બનાવવી. એનું અંગ્રેજી શું થાય? પ્લાન થાય. પરંતુ અહીંયા આપણે શું મૂકીશું? પ્લાનિંગ મૂકીશું. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કેમ કે ચાલુ કાળ છે. પરંતુ અહીંયા જુઓ પણ આપેલું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા અલ્સો મૂકીશું. ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલ્સો પ્લાનિંગ. શેની યોજના બનાવી રહ્યું છે? તો જુઓ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું. શેનું પ્લાન કરી રહ્યું છે? પ્રતિબંધ મૂકવાનું. ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલ્સો પ્લાનિંગ.
તો જુઓ આ પણ એક ક્રિયાપદ છે પ્રતિબંધ મૂકવો, તો એટલા માટે બીજું ક્રિયાપદ આવશે તો શેનાથી જોડીશ? ટુ થી જોડવાનું. ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલ્સો પ્લાનિંગ ટુ બેન. શું બેન એટલે કે પ્રતિબંધ મૂકવાની. શું? સોશિયલ મીડિયા. કોના માટે? બાળકો માટે. ફોર ચિલ્ડ્રન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઓસ્ટ્રેલિયા ઇઝ ઓલ્સો પ્લાનિંગ ટુ બેન સોશિયલ મીડિયા ફોર ચિલ્ડ્રન. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તે એટલા માટે નથી કારણ કે તેઓ બાળકોને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ એટલા માટે કે બાળકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. અહીંયા જુઓ ટોટલ 2 ઉપવાક્ય આપેલા છે. એક અહીંયા પૂરું થાય છે, બીજું અહીંયા પૂરું થાય છે. તો અહીંયા જુઓ તે એટલા માટે નથી, મતલબ શેની વાત કરે છે? પ્રતિબંધ. આગળ આપણે જોયું ને કે પ્રતિબંધ મૂકવાની વાત કરે છે. તો આ તે શબ્દ કોના માટે વપરાયો છે? પ્રતિબંધ માટે. તો એટલા માટે અહીંયા શું મૂકીશ? ઇટ મૂકીશ. ત્યારબાદ જુઓ એટલા માટે નથી, તો નથી માટે કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે અને વર્તમાન કાળનું છે એટલે હું શું મૂકીશ? ઇટ ઇઝ નોટ. ત્યારબાદ જુઓ કારણ કે, તો હું શું મૂકીશ? બીકોઝ. ખબર પડી ને ઇટ કેમ આવ્યું? કારણ કે પ્રતિબંધ માટે તે મૂકેલું છે એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ઇટ મૂકીશું. કારણ કે હી કે સી તો કોઈ વ્યક્તિ હોય તો જ આવે, તો અહીંયા આપણે ઇટ મૂકવું પડશે. ઇટ ઇઝ નોટ બીકોઝ કારણ કે તેઓ બાળકોને નિયંત્રિત કરવા માંગે છે. તેઓ એટલે કોણ? તે આપણે મૂકીશું. માંગે છે એટલે શું થાય? તે વોન્ટ. કયા કાળનું વાક્ય છે? સાદા વર્તમાન કાળનું. અહીંયા જુઓ તેઓ બાળકોને નિયંત્રિત કરવા માંગે છે એટલે આટલું અહીંયા જુઓ. તો જુઓ આ વાક્ય છે, આ ઉપવાક્ય છે. તે વોન્ટ ટુ કંટ્રોલ. ઇટ ઇઝ નોટ બીકોઝ તે વોન્ટ ટુ કંટ્રોલ. કોને? બાળકોને. એટલે શું મૂકીશ? ચિલ્ડ્રન. ત્યારબાદ જુઓ બીજું વાક્ય પરંતુ એટલે કે અહીંયા હું બટ મૂકીશ. એટલા માટે કે બાળકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તો અહીંયા જુઓ એટલા માટે આ બટમાં આવી જ જશે કારણ કે આગળ વાક્યની વાત થાય છે ને એટલા માટે આપણે સીધું શું મૂકવું પડશે? બીકોઝ. પરંતુ એ એટલા માટે છે કારણ કે બાળકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તો અહીંયા જુઓ આ ઉપવાક્ય છે. કેવું ઉપવાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ છે. કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલા માટે. બાળકો કેવો હોય છે? ખૂબ જ પ્રભાવશાળી. તો કેવી રીતે બનાવીશું સિમ્પલ સેન્ટેન્સની જેમ? કઈ કેટેગરીનું છે? વર્તમાન કાળની કેટેગરી. 1 વાળું વાક્ય છે. ન આવડતા હોય તો એપ્લિકેશન ઉપર જોઈને શીખી લેજો. અહીંયા શું મૂકીશ? બાળકો. ચિલ્ડ્રન. બટ બીકોઝ ચિલ્ડ્રન. હવે શું મૂકવું પડશે? આર મૂકવું પડશે. ખૂબ જ એટલે કે વેરી. અને પ્રભાવશાળી એટલે શું થાય? ઇમ્પ્રેશનેબલ. તો અહીંયા હું શું મૂકીશ? ઇમ્પ્રેશનેબલ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ઇટ ઇઝ નોટ બીકોઝ દે વોન્ટ ટુ કંટ્રોલ ચિલ્ડ્રન બટ બીકોઝ ચિલ્ડ્રન આર વેરી ઇમ્પ્રેશનેબલ. એટલા માટે. બરાબર. તો જુઓ અહીંયા આપણી અડધી સ્ટોરી થાય છે. અડધી સ્ટોરી આપણે આગળના વિડીયોમાં જોઈશું, નહીં તો મોટો વિડીયો થઈ જશે. અને આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે. તેમ છતાંય કંઈ ન આવડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.